તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગાંધીનગર અને ગાંધીનગર આવી પ્રાણી સંગ્રહાલયમાં ને પછી પ્રાણી સંગ્રહાલયમાં જઈ અને તમને અન્ય પ્રાણીના દર્શન કરાવીશું મિત્રો। ડાયનાસોરથી માંડી હાવજ, દીપડા, મગર, કાચબા, વાઘ। ગાંધીનગર બસમાંથી ઉતરીને બાંધી લીધી ઓટો ને પછી નીકળી ગયા પ્રાણી સંગ્રહાલય। અને ઓટોવાળાએ 80 ફૂટના રસ્તા ઉપર પછી ઓટો ખેંચી અને ભાઈ અંદર બેઠા થતો આંખમાંથી આહુડા નીકળી ગયા। અમારે કેવું પડ્યું, ભાઈ જરાક ધીમી આંખ, આપણે કઈ એટલી બધી ઉતાવળ નથી। પછી આપણે પૂકી ગયા પ્રાણી સંગ્રહાલય। અહીંયા બહારથી જ આવા દ્રશ્ય જબરદસ્ત છે, તો અંદર શું બહારથી પ્રાણી સંગ્રહાલયથી ડાયનાસોરના દર્શન થયા હો। હજી તો ઓટોમાંથી ઉતર્યા હતા અને બહાર જ દ્રશ્ય એવા છે, જોવો તો ખરા મિત્રો। ડાયનોસોરના ઈંડા દેખાય પથ્થર જેવા, પણ છે ડાયનોસોરના ઈંડા। વાસો તો ખબર, ડાયનાસોરના ઈંડા। આ પથ્થર છે, પણ આમાં આવશે તો સ્વેટા હોય ને। હા ખૂંખડ છે ને જબરજસ્ત ડાયનોસોર। તો આવાના આવા જ દર્શન કરાવીશું મિત્રો। વિડીયો જોતા રહેજો। ડાયનાસોરનું ઈંડું। હા અહીંયા છે ગાંધીનગર। હવે આગળ જાઓ પછી કલાક આવી વેરી પણ ઘેરે અરે મિત્રો, અંદરનું દ્રશ્ય, રોડ બોડ સીસી રોડ કાંઈ ઘટે નહીં મિત્રો। અને આ દ્રશ્ય એવા ઝાડવા, આ જાનવર કીક છે, અંદર પહોળા પણ છે। અને દાહોદ મળ્યું બગલો છે કે મોટો બગલો। હવે આ પક્ષી પણ એવો અવાજ કરે જાણે છોકરું રોવે છે, જાણે છોકરું બોલે છે। તો સાંભળો, ક્યારથી છે કે મિત્રો આ ડાયનોસોર તો એવડું લાંબુ છે, એનું પૂંછડું પણ ઝાડવામાં અટકી રહ્યું છે મિત્રો। ઓછામાં ઓછું 40 થી 50 ફૂટ મોટું આ ડાયનોસોર છે। તો આ છે રોજડા, પહોળા અને હરણિયા, જંગલનો વિસ્તાર। આમાં કંઈક અજગર જેવું દેખાય છે, હરખું દેખાય નથી રહ્યું, પણ 100% અજગર જ છે। યસ છે ને અલગ અલગ જાતના કાચબા, અને આ એનો ખોરાક લીલું બકાલું, જાત જાતના કાચબા છે મિત્રો અહીંયા।
અને જો આ પણ પૂરેપૂરું મારણ કરીને પડી ગયું પાથરે હો. આ મઘેરું છે ને જબરજસ્ત મગર, ગાંધીનગરની મગર. મગરના બચ્ચા છે, મગર છે, ડેડ કા મગર. સંડાસ બે બેન ભેંસ હવે. ડેડ કા જેવું લાગે કા? ગેપણી લાગે. આવીએ નહીં હરકી તડકો હે. ઓલું જબર છે આના કરતા. કયું? ઓલું મોટું છે, કાંઈ છે તો એનું કુકડું છે. સમુદ્રી કા કિંગ આ લેજો બ્લુ વેલ. જો આ મોટા જાનવરના પિંજરા છે, એટલે કે હાઉઝો છે, વાઘ છે. અંદર લાગે આપણે આગળ આમ ફરીને જઈએ પછી દર્શન કરીએ એના. આમાં અંદર છે. તો પાણીમાં જરી હા જો ના બસ જો નાશ છે. તમે મગેરામાં ગોતી લો. તો આવું પક્ષી તો મિત્રો આપણે અહીંયા જોયું નહીં હોય. અને નામ તો જોવો એનું કેવું, કોકેટિવ. હવે આપણે જોઈએ રેવી દેવી કુંવર ક્યાં છે. ક્યાં છે ગોવડભાઈ? તરીકાનો દેખાતા हाँ ओ बहुत आगे પૂરો ઘોર છે બહુ મોટું પણ હારું દેખાતું નથી, બહુ સેટું બેઠું. જવા દેતા અંદર જવા માટે. હા એમને તો આ બધા છે તુયા પોપટ, એ જે નાના નાના હોય છે તુયા પોપટ કહેવામાં આવે આને. છે ને માનસરોવરના હંસ, એક તો જોઉં બેઠું જબ્બર મોટું બધું. આ દેખીને તો ટાઈસ છે મારા ભાઈ એને જોઈ લે બેઠું છે. Setong.
ઓલા જો દોગી હમ. ઓલે ઈંડા હોતે જુઓ ત્યાં ઉપર બેઠા ને આ માળો છે, નાના નાના બચ્ચા છે, ઈંડા પણ દેખાય છે. કેવા છે સીતો દીપડો પાણાના સાયાની નીચે હૂતો છે. સીટીઓ મારીએ છે પણ જાગતો નથી. આવ ઝૂમ કર ટાઈગર વાઘ ઝૂમ કરે છે. હવે પણ રઘો છે કા આ કાંક ટપ્પન નથી થયું ને બસ લે છે ને અહીંયા બધા બંદર ખુલ્લી જગ્યામાં ઝાડવાની ઉપર બેઠા છે, કોક નીચે બેઠા છે. ફરતાથી કાંક આવલું માર લઈને ક્યાં બે એ તો ખોટો છે. બોલો આસો છે લા હા. ધોકો લા કેમ છે કેમ હમ. તમે બાડા થઈ ગયો હાલ આમ ફરીને જાય બરોબર બરાબર ત્યાં દેખાય આ ખુલ્લું રાખ્યું તો અહીં ન હોય હવે હા ખીણ નો ટપે ને દીપડો ઓલા અંદર ગુરુ ના એમાં તો એનો શિકાર હોય બોલો ખાવા જ નહીં કરો એટલું જ ઝૂમ થાય પછી બસ ફાટી જાય. ચલો બ્રો ચલો ક્યાંથી જાવ તો આમથી હાલો બંધ કરો ટાઈગર હા એ તો આગળથી જોવા મળે ઝાડી ન ખાય પણ બાજુમાંથી જોવાય હે આમ કાંક છે તો મિત્રો અવારનવાર ગાંધીનગર આવો તો અહીંયા પ્રાણી સંગ્રહાલયના દર્શન કરવાના ભૂલતા નહીં હો. કારણ કે પ્રાણી સંગ્રહાલયમાં ફરવાલાયક સ્થળ એવું છે જેથી આપણે ગમે એટલું ફરીએ પૂરું જ નથી થતું. અમે મિત્રો ઓછામાં ઓછા 2 કલાકની અંદર આટા મારીએ છીએ. એટલે જબરજસ્ત સ્થળ છે ફરવાલાયક. અને પક્ષી જાનવર અનેક જાતના અહીંયા જોવા મળશે. તો હજી તમને દર્શન તો ઝાઝા કરવાના બાકી છે, જોતા રહેજો. વિડીયો ઉતારવામાં આપણે જોવાનું નહીં મેળા તો ચાલો મિત્રો, કેમ લાગ્યો આ વિડીયો? તો વિડીયો જોતા રહેજો મિત્રો. હજી આપણો વિડીયો પૂરો નથી થઈ ગયો. હજી તો આપણે ઝાઝું ફરવાનું બાકી છે. આપણે 75% ફેર્યા, હજી આપણે 25% ફરવાનું બાકી છે. એટલે જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો મિત્રો. Your destination is on the right.
ઇન્દોરા નેશનલ પાર્ક ગાંધીનગરમાં ફરવાનું ઘણું છે પણ બતક પણ વિડીયો તો ચાલુ મગર જોવા જવાનું છે આમ છે વૃક્ષનું બોલાય રાજ વૃક્ષ પહાड़ी इलाका है ભારતીય આપણે પૂકી ગયા અજગરના પાંજરા પાસે હા પડ્યું ને શું ઓછામાં ઓછું મિત્રો આ 15 થી 20 ફૂટનું છે હો. તેરી જુઓ. કો બોલ સાંભળી છે બોલી છે ઝાલર વાળા ઓકે હા ખોટી ભરે ને સારા કરેલા છે પાણી નાખેલું છે મરેલો છે ફેર તો ઓલું છે તો સામે એ તો પાણીમાં હમ તમે જોઈએ છે એક આમ પડ્યો ને જોયું આમ જો છેલ્લે દેખાય અહીંથી જો દેખાય એટલા બધી છે તો હજરો ખૂણે ગોળ ગોળ ફીંડલું ના નથી જોવાતું એટલા આગળ શું રાખતા નજીક રાખતા આ જબર છે એટલે